લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરમાં કાળઝાળ ગરમીમાં છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર શહેરના કુંતુનાથ દેરાસર રોડના વેપારી એસોસિએશન દ્વારા આજથી નિઃશુલ્ક છાસ અને શરબત વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર શહેરના મેઇન બજારોમાં લોકો ખરીદી કરવા આવતા હોય છે, ત્યારે લોકોને ખાતેથી છાસ વિતરણનો શુભારંભ કરવામાં આવ્યો છે. ઉનાળાના ધમધોકતા તાપમાં લોકોને ગરમીમાં આંશિક રાહત મળે તે આશયથી તેમનાથી આ છાસ વિતરણ અને શરબત વિતરણનું શરૂ કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ સવારે 10:30 થી 12:30 વાગ્યા સુધી આસપાસના ગામડાના લોકો શહેરમાં ખરીદી કરવા માટે આવતા હોય છે, તેમજ શહેરના લોકો પણ ખરીદી કરવા માટે આવતા હોય છે. તે લોકોને નિઃશુલ્ક છાસ અને શરબત પીવડાવવા માટે આ એક કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. કાળઝાળ ગરમીથી તપતા ઉનાળામાં અનેક લોકોને ગરમીથી રાહત મળશે, ત્યારે આ નિઃશુલ્ક છાસ અને શરબત વિતરણને ગ્રામજનોએ આવકાર્યું હતું. રોજ 200 થી 300 લીટર જેટલી છાસ અને 200 લીટર જેટલું શરબતનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવે છે, જેમાં અંદાજિત 500 થી 700 માણસો આ કેન્દ્ર થકી છાસ પીવા માટે આવતા હોય છે. આ કેન્દ્ર દ્વારા લોકોને નિઃશુલ્ક છાસ વિતરણ કરવામાં આવશે અને આગામી દિવસોમાં વધુ એક છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ઓકે. મારું નામ શાહ જયેશ, સુરેન્દ્રનગર કુંતુનાથ એસોસિએશન જવાહર સોસાયટી રોડ ઉપરથી વેપારી એસોસિએશન દ્વારા અમે વરિયાળી શરબત અને છાશ વિતરણ કરીએ છીએ છેલ્લા 3 વર્ષથી, અને બધાનો સાથ સહકાર સારો એવો છે. એવી રીતે સાથ સહકાર અમને બધાને મળી રહે તે જ અમારી પ્રાર્થના. કેટલા ટાઈમથી આ આયોજન કરો છો આપ? છેલ્લા અમે 3 વર્ષથી આ રેગ્યુલર કરી છીએ, અને બધાના સાથ સહકારથી થાય. આ અમારું એકનું પોતાનું કર્તવ્ય નથી, પણ બધા જ વેપારી એસોસિએશનના વેપારી મિત્રો દ્વારા અમે આ કામ કરીએ છીએ. ઓકે. મુકેશ ગોવાણી, સુરેન્દ્રનગર. કુંતુનાથ દેરાસર રોડ વેપારી એસોસિએશન દ્વારા છેલ્લા 3 વર્ષથી વરિયાળી શરબત છાસ કેન્દ્રનો અમે વેપારીઓ દ્વારા કાર્યક્રમ કરી રહ્યા છીએ. અતિ ગરમીના હિસાબે લોકોને જે પાણી પીવામાં કે શરીરમાં પાણી ઓછું થવાની તકલીફના હિસાબે અમારા સાથી મિત્રો દ્વારા આ એક અભિયાન ચાલુ કર્યો છે, અને આ વર્ષે પણ અમે આજથી વરિયાળી શરબતની પહેલા દિવસની શરૂઆત કરી છે, અને રેગ્યુલર જ્યાં સુધી ગરમીની તકલીફ રહેશે ત્યાં સુધી અમે આ કાર્યક્રમ કરવાના. મારું નામ સાકેબેન નિલેશભાઈ માંડલિયા, 4 નંબરના વોર્ડના કાઉન્સિલર, અને આ કુંતુનાથ દેરાસરના વેપારી એસોસિએશન જ્યાં વરિયાળીનું શરબત અને છાશનું જે વિતરણ કરે છે 3 વર્ષથી, જે અને મુકેશભાઈ ભુવાણી એમને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન જે આ કાર્ય કરે છે, અને મારો જે સાથ સરકાર હશે હું એમને મદદ કરીશ.